બંદર અંગે અર્જુન મોઢવાડિયાનું નિવેદન. મેજર અને નોન મેજર બંદરોમાં આવક વધુ. રાજ્યના તમામ પોર્ટનો કાર્ગો પરિવહન દેશમાં 37%. અન્ય રાજ્ય કરતા પરિવહનમાં મોટો હિસ્સો ગુજરાતનો. આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેરીટાઈમ સિટી બનાવાશે. આ માટે બંદર વિભાગે 100 કરોડની બજેટમાં જોગવાઈ કરી. અન્ય 8 બંદરોના વિકાસ માટે પણ નાણાં ફાળવાયા. રાજ્યમાં મેરીટાઈમ વિઝન હેઠળ વ્યાપારિક ધોરણે સંચાલન કરવાની જોગવાઈ. આજે બંદરો ઉપરની માગણી ઉપરની ચર્ચા હતી અને એમાં ગુજરાત સરકારે ગુજરાત મેરીટાઈમ બોર્ડની મદદથી ગુજરાતના 48 જેટલા મધ્યમ અને નાના જે નોન મેજર પોર્ટ છે એનો એવી રીતે વિકાસ કરેલો છે કે એને કારણે આખા દેશના જે નોન મેજર પોર્ટ છે એનો જે ટ્રાફિક છે એના 67% જેટલો ટ્રાફિક માત્ર ગુજરાતના બંદરો હેન્ડલ કરે છે અને એને કારણે ગુજરાતના જે નાના નાના બંદરો છે એની અર્થવ્યવસ્થા ધમધમતી રહે છે. એ ઉપરાંત ગુજરાતના તમામ પોર્ટ છે એનો જે કાર્ગો પરિવહન છે એ દેશના લગભગ 37% કરતાં વધારે કાર્ગો પરિવહન માત્ર ગુજરાતના બંદરો પરથી થાય છે. એટલે ગુજરાતના બંદરોનું પ્રદાન દેશના જે કાર્ગો પરિવહનના અંદર જે એમનો હિસ્સો છે એ તમામ રાજ્યો કરતાં ખૂબ મોટો છે. એ ઉપરાંત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાત મેરીટાઈમ વિઝન 2047 આપેલું છે. એ પ્રમાણે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક મેરીટાઈમ સિટી બનાવવાનું આયોજન છે, જે સિટી વૈશ્વિક જે પોર્ટ છે એની સાથે સ્પર્ધા કરી શકે એ કક્ષાનું બનાવવા જઈ રહ્યા છે. અને એના માટે આ વખતને બજેટની અંદર બંદર વિભાગે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે. એ ઉપરાંત ગુજરાતના જે મધ્યમ કક્ષાના 8 બંદરો છે એનો વિસ્તાર કરવા માટે થઈને આ વખતના બજેટની અંદર 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે. અને એના માટેનો અભ્યાસ અહેવાલ આવી જાય એ પછી આ બંદરો જે 8 બંદરો છે જેમાં મગદલ્લા, પોરબંદર, ભાવનગર, બેડી, ઓખા સહિતના જે બંદરો છે એ બંદરોનો વિકાસ થઈ શકશે. ઉપરાંત ગુજરાતની અંદર મેરીટાઈમ વિઝન હેઠળ આપણે જે આપણા બંદરોનું સંચાલન થાય છે એ સરકારી ધોરણે થાય છે. એનું સંચાલન કરવા માટે સિંગલ પર્પઝ વ્હીકલ બનાવીને એક આખી કંપની બનાવીને એ વેપારી ધોરણે એનું સંચાલન થાય એ માટે પણ આ બજેટમાં જોગવાઈ કરેલી છે. એટલા માટે હું માનનીય મુખ્યમંત્રી અને બંદર વિભાગનો હવાલો સંભાળતા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું.